સામાન્ય જનતાને સરકારનો વધુ એક ઝટકો. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો. પેટ્રોલમાં પ્રતિ લીટરે 0.86 પૈસા જ્યારે ડીઝલમાં પ્રતિ લીટરે 0.83 પૈસાનો વધારો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, દૂધ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં ભડકો. સિંગતેલમાં 50 રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ પહોંચ્યો 2,765 રૂપિયા પર. કપાસિયા તેલમાં પણ 20 રૂપિયાનો થયો વધારો. દેશના અનેક રાજ્યોમાં લૂએ વર્તાવ્યો કાળો કહેર. 48 ડિગ્રીમાં શેકાયું ઉત્તર પ્રદેશ. દેશના 22થી વધુ શહેરો 45 ડિગ્રી સાથે ફેરવાયા અગનભઠ્ઠીમાં. સોમવારે 43 ડિગ્રી સાથે દિલ્હીમાં સિઝનનો સૌથી ગરમ દિવસ. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. હીટ સ્ટ્રેસથી બચવા આરોગ્ય મંત્રાલયની ચેતવણી. અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત. સોમવારે 43.7 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો પોકારી ઉઠ્યા ત્રાહિમામ. હજુ 2 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ. લઘુત્તમ તાપમાન સામાન્યથી 3 ડિગ્રી વધીને 29.5 ડિગ્રી થઈ જતા રાત્રિના પણ અનુભવાયો ઉકળાટ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ખુલાસો. આજે જ ઈરાન પર કરવાનો હતો હુમલો. અરબ દેશોની અપીલને માન આપીને ઈરાન પર હુમલો ટાળ્યો હોવાની ટ્રમ્પની બડાઈ. અમેરિકાની સેના એલર્ટ પર હોવાનો ટ્રમ્પનો ખુલાસો. અમેરિકા ઈરાન પર કાબુ મેળવી લીધો હોવાની જૂની પુરાણી વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાની નૌસેના અને વાયુસેના ખતમ થઈ ચૂકી હોવાનો કર્યો દાવ. ઈરાનમાં પ્રથમ હરોળનું નેતૃત્વ પણ થયું ખતમ. ટ્રમ્પે બડાઈ હાંકતા કહ્યું બીજા ત્રીજા તબક્કાના નેતાઓ સાથે વાતચીત યથાવત. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી સામે ઈરાનની સેનાની ચેતવણી. ઈરાનની સેના પહેલા કરતાં વધુ મજબૂત અને એલર્ટ. અમેરિકા અને તેના સહયોગી દેશ પર ઈરાન સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું હોવાનો IRGCનો દાવ. ઈરાનનો અમેરિકાને પડકાર. જે આક્રમણ કરશે તે જ કરશે આત્મસમર્પણ. અમેરિકાની ધમકી બાદ ઈરાનની સેના એલર્ટ પર. ઇસ્ફહાનમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ. ઇસ્ફહાનમાં ઈરાનનું મહત્વનું ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર હોવાથી વધારે સુરક્ષા. મિસાઇલ પ્રોડક્શન સેન્ટરની સુરક્ષામાં પણ વધારો. હોર્મુઝ ખાડીની અંદર બિછાવેલા ઇન્ટરનેટના તાર ઈરાનના નિશાને. અમેરિકાના મીડિયા રિપોર્ટમાં દાવ. સમુદ્રી જહાજો બાદ હવે ઇન્ટરનેટના કેબલ પર ઊભો થયો ખતરો. હોર્મુઝ ખાડી નીચે બિછાવાયેલા ઇન્ટરનેટ કેબલ પર પણ ટેક્સ લગાવી શકે છે ઈરાન. અમેરિકા સાથે શાંતિ વાર્તા અંગે ઈરાનનો સ્પષ્ટ જવાબ. વાતચીતનો અર્થ આત્મસમર્પણ સમજવાની ભૂલ ન કરવાની ચેતવણી. ઈરાનના રાષ્ટ્રપતિનો અમેરિકાને જવાબ. ઈરાનના હિત અને સન્માન માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની ચીમકી. વધુ એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી ધમકી. જો ઈરાન યોગ્ય અને વધુ સારી ઓફર નહીં આપે તો અમેરિકા કરશે ઘાતક હુમલા. ટ્રમ્પની ધમકીનો જવાબ આપતા ઈરાન બોલ્યું દરેક હુમલાનો આપવામાં આવશે જડબાતોડ જવાબ. ઈરાને હોર્મુઝની ખાડીના સંચાલન માટે નવી સંસ્થાની રચના કરતા અમેરિકા સાથે તંગદિલી વધવાના એંધાણ. નવી રચાયેલી સંસ્થા પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીની કરી રચના. હોર્મુઝના રૂટ પર ઈરાનને પહેલી વખત ટોલ પેટે કરોડો રૂપિયાની થઈ આવક. અમેરિકા રશિયા પરના પ્રતિબંધો હટાવે કે ન હટાવે, ભારત રશિયા પાસેથી ચાલુ રાખશે ક્રૂડની ખરીદી. પેટ્રોલિયમ સંયુક્ત સચિવ સુજાતા શર્માની સ્પષ્ટ વાત. પહેલા પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા હતા અને હજુ પણ ખરીદતા રહીશું. દેશમાં ક્રૂડ ઓઇલની નથી કોઈ અછત. ઈરાન સામે યુદ્ધ વચ્ચે ટ્રમ્પે માત્ર 90 દિવસમાં કર્યા 3,700 ટ્રેડ. ટ્રમ્પે રોજ સરેરાશ કર્યા 40થી વધુ સોદા. એક જ દિવસમાં મેટા, માઇક્રોસોફ્ટ, એમેઝોનમાં $2.5 કરોડ સુધીનું કર્યું વેચાણ. ટ્રમ્પના સોદામાં સરકારના નિર્ણયોથી અસર પામતી હોય તેવી કંપનીઓમાં પડ્યા ધરખમ સોદા. ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત બાદ રશિયાના રાષ્ટ્રપતિની ચીન મુલાકાત. 2 દિવસની રાજકીય મુલાકાતમાં અનેક મુદ્દે ચર્ચા. અમેરિકા ઈરાન તણાવ, યુક્રેન યુદ્ધ અને તાઇવાન વિવાદ અંગે રશિયા અને ચીન વચ્ચે થઈ શકે છે ચર્ચા. બંને નેતાઓ કરશે દ્વિપક્ષીય બેઠક. નોર્વેમાં નાર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે પ્રધાનમંત્રી મોદી. આઇસલેન્ડ, ફિનલેન્ડ અને ડેનમાર્કના પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત. સાંજે ઇટલી જવા થશે રવાના. આવતીકાલે ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે કરશે મુલાકાત. પ્રધાનમંત્રી મોદીને નોર્વેમાં ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટથી કરાયા સન્માનિત. આ નોર્વેનું સૌથી મોટું સન્માન. પ્રધાનમંત્રી મોદીને મળેલું આ 32મું આંતરરાષ્ટ્રીય સન્માન.
નોર્વેમાં દ્વિપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ એશિયા અને યુક્રેન યુદ્ધને લઈને વ્યક્ત કરી ચિંતા. યુદ્ધનો ઉકેલ માત્ર વાતચીત અને કૂટનીતિથી જ લાવી શકાય. સૈન્ય કાર્યવાહીથી કાયમી ધોરણે શાંતિ સ્થાપિત કરી શકાતી નથી. પ્રધાનમંત્રી મોદીનું ઓસ્લોની હોટલમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત. ભારતીય સમુદાયના લોકો સાથે પ્રધાનમંત્રી મોદીએ કર્યો સંવાદ અને ભારતીય કલાકારોને પણ મળ્યા. પ્રધાનમંત્રી મોદીને નિહાળવા માટે હોટલની બહાર ઉમટી પડ્યા લોકો. મોદી મોદીના લગાવ્યા નારા. અદાણી જૂથને યુએસ જસ્ટિસ વિભાગથી મોટી રાહત. ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામેના ફોજદારી છેતરપિંડીના તમામ આરોપો મૂક્યા પડતા ઈરાન પરના નિયંત્રણના ભંગ મામલે અદાણી ગ્રુપનું 2,656 કરોડ રૂપિયામાં સમાધાન. અમેરિકામાં મોટી સંખ્યામાં રહેતા ભારતીયો પર વધુ એક તવાઈ. સહી કરવામાં ભૂલ પડશે તો H-1B વિઝાની અરજી થશે રિજેક્ટ. ગ્રીન કાર્ડ લેવાની અરજીમાં સહીમાં ડખો જણાશે તો આવશે રિજેક્શન. ડિજિટલ સિગ્નેચર પણ નહીં ચલાવી લેવાય. હાથથી કરેલી સહીને ગણવામાં આવશે માન્ય. ઉત્તરાખંડના ઋષિકેશમાં શન્ટિંગ દરમિયાન ટળી દુર્ઘટના. ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું. ટ્રેન મુસાફર રહિત હોવાથી મોટી જાનહાનિ નહીં. સુરક્ષા સામે ફરી ઊભા થયા સવાલ. નીટ પેપર લીકના પડઘા સરકાર સુધી પડ્યા. શિક્ષણ, મહિલા, યુવા અને રમતગમત મંત્રાલયની સંસદીય સમિતિ કરશે ચર્ચા. 21 મેના રોજ એનટીએના પ્રમુખને સંસદીય સમિતિ સમક્ષ થવું પડશે હાજર. એનટીએના માણસોની સંડોવણી અંગે પણ થશે પૂછપરછ. નીટ પેપર લીક કેસમાં નવો ખુલાસો. પરીક્ષાના 10 દિવસ અગાઉ પેપર કરવામાં આવ્યું લીક. આરસીસી કોચિંગ ક્લાસના સંચાલક અને એનટીએના કેટલાક કર્મચારીઓએ મળીને રચ્યું હતું ષડયંત્ર. સમગ્ર સિન્ડિકેટનું કારસ્તાન. નીટ પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા સંચાલક રઘુનાથ મોટેગાંવકર અંગે ખુલાસો. પરીક્ષા પૂર્ણ થતાં જ ખતમ કરી દેવાયા તમામ પુરાવા. મોબાઈલના ડિજિટલ ફૂટપ્રિન્ટથી રઘુનાથની થઈ ધરપકડ. લાતુરમાં મોટા પાયે ચલાવતો હતો કોચિંગ ક્લાસ. વન નેશન વન ઇલેક્શનની જેપીસી કર્ણાટકથી આજે આવશે ગુજરાત. આજે 4 કલાક સુધી મુખ્ય સચિવ, મુખ્ય પોલીસ વડા સહિતના 10 બ્યુરોક્રેટ્સ સાથે યોજશે બેઠક. આજે બ્યુરોક્રેટ્સ, કાલે મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને રાજકીય પક્ષોના આગેવાનો સાથે બેઠક. તો અંતિમ દિવસે ન્યાયતંત્રના કાયદાવિદો અને પત્રકારો સાથે કરશે બેઠક. ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં કાલે રાજ્યના મેડિકલ સ્ટોર્સમાં પ્રતિકાત્મક બંધ. બંધ દરમિયાન સામાન્ય જનતાને હાલાકી ન પડે તે માટે સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ્સના મેડિકલ સ્ટોર્સ રખાશે ખુલ્લા. સીએનજીના ભાવ વધીને 86 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જતા રિક્ષા ચાલક એસોસિએશનની ચીમકી. જો તાત્કાલિક ભાવમાં વધારો પરત ન ખેંચાય તો આવનારા દિવસોમાં પેટ્રોલથી રિક્ષા ચલાવી અનોખો વિરોધ કરાશે. છેલ્લા 4 વર્ષથી ગેરકાયદે દોડતી સફેદ નંબર પ્લેટવાળી બાઇક ટેક્સી પર બ્રેક લગાવવા માંગ. અમદાવાદ ભાવનગરની તમામ વોલ્વો બસ હવે દોડશે ધોલેરા એક્સપ્રેસ વે થઈને. અંતર ઘટી જતા ભાડામાં પણ 14 રૂપિયાનો કરાયો ઘટાડો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અમદાવાદ સુરતની નવી વોલ્વો બસ પણ કરાઈ શરૂ. ભાડું 61 રૂપિયા ઘટ્યું. સહકારી બેંક્સ આપી શકશે કુલ ધિરાણના માત્ર 20% અનસિક્યોર્ડ લોન. રિઝર્વ બેંકે સહકારી બેંકના ધિરાણના નિયમો કરી આપ્યા હળવા. હોમ લોન લીધા પછી 2 થી 3 વર્ષ હપ્તા ન ભરવા પડે તે માટે મોરેટોરિયમનો ગેરલાભ ઉઠાવનારા પર લાગશે બ્રેક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ સિટી ઇજનેર સહિત 4 ઇજનેરને કરાયા સસ્પેન્ડ. નવી સ્ટોર્મ વોટર લાઇન નાખવાના કામમાં ગેરરીતિ સામે આવતા મ્યુનિસિપલ કમિશનરની મોટી કાર્યવાહી. કામગીરી કર્યા વગર પેકેજ 1ના કોન્ટ્રાક્ટરની મેજરમેન્ટ બુકમાંથી કોપી પેસ્ટ કરી ધ્રુવી બિલ્ડકોનને ચૂકવાઈ 76 લાખથી વધુની રકમ. મેડિકલ કોલેજોને નવા પ્રવેશની મંજૂરી માટે વાર્ષિક રિપોર્ટ મોકલવા કરાયો આદેશ. 30 મે સુધીમાં તમામ કોલેજોએ મોકલવો પડશે ડિસ્ક્લોઝર રિપોર્ટ. આગામી વર્ષથી વાર્ષિક મંજૂરીની પ્રક્રિયામાં કરાશે ફેરફાર. ડિગ્રી આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ. સેન્ટર ઓફ એક્સલન્સ ધરાવતી 5 ખાનગી યુનિવર્સિટીઝ 75% બેઠકો ભરશે પોતાની રીતે. અન્ય સંસ્થાઓની 75% બેઠકો ભરશે એસીપીસી. રાજ્યમાં 4 મહિનામાં હૃદયને લગતી ઇમરજન્સીના નોંધાયા કુલ 35,717 કેસ. પ્રતિ દિવસે સરેરાશ 298, જ્યારે પ્રતિ કલાક સરેરાશ 12 લોકોને લેવી પડે છે હૃદયની સારવાર. ગુજરાતમાં નોંધાતા હૃદયના ઇમરજન્સી કેસના 26% અમદાવાદ શહેરમાં નોંધાયા.
યુવા દર્દીઓમાં ચિંતાજનક વધારો. રાજકોટ એરપોર્ટ પરથી ઝડપાયેલી 181 કિલો ચાંદીનો ભેદ ઉકેલાયો. યુપીના વારાણસીથી 5 વેપારીઓએ મોકલી હતી ચાંદી. રાજકોટના 9 જેટલા મોટા ગજાના વેપારીઓએ ચાંદી મગાવી હોવાનો ખુલાસો. પાર્સલ પર લખેલા નામોની સચ્ચાઈ ચકાસવા વેપારીઓને સમન્સની તૈયારી. અમદાવાદના દાણી લીમડા અને બહેરામપુરામાં ગટરની 36,000થી વધારે ફરિયાદો આવી સામે. દક્ષિણ ઝોનના લાંભા અને મણિનગર વોર્ડમાં 15,000થી વધુ ફરિયાદ. મહિને એજન્સી દીઠ 50,000નું ચૂકવણું કરવા છતાં નાગરિકોની સમસ્યાનો કોઈ અંત નહીં. અમદાવાદ જિલ્લામાં 53,000થી વધુ બાળકોએ છોડી સ્કૂલ. 14,000થી વધુ બાળકના વાલીએ અભ્યાસ માટે મોકલવાનો કર્યો ઇનકાર. 6,177 બાળકોનો કરાવાયો પુનઃ પ્રવેશ. 4,242 બાળકો હજુ અનટ્રેસ. સરકારે કરાવેલા સર્વેમાં થયો ખુલાસો. નાણાં મંત્રાલયનો સરકારી બેંક્સ અને વીમા કંપનીઓને ઈવી વ્હીકલનો ઉપયોગ કરવા આદેશ. ખર્ચ ઘટાડવા આદેશ ઉપરાંત વિદેશી મુસાફરી પર પણ પ્રતિબંધની સૂચના. બેંક્સ અને વીમા કંપનીઝને તમામ મીટિંગ અને સમીક્ષાઓ તથા પરામર્શ પણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવા અપીલ. ઈ વ્હીકલ ખરીદનારાઓને ટેક્સમાં 5%ની રાહત વચ્ચે પણ રાજ્યમાં ઈ વ્હીકલ ખરીદવામાં ગ્રાહકોને નથી ઉત્સાહ. સબસિડી બંધ થવાની અસર ઉપરાંત બેટરી બ્લાસ્ટના ડર અને પૂરતા ચાર્જિંગ સ્ટેશન્સના અભાવે ગ્રાહકોએ ઈ વ્હીકલ ખરીદીથી રાખ્યું અંતર. વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં ઈ વ્હીકલનું રજીસ્ટ્રેશન ઘટ્યું. સુભાષ બ્રિજ આરટીઓમાં વધ્યું. યુએપીએના કાયદા હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના જામીન અંગે સુપ્રીમ કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન. 90%થી વધુ કેસમાં આરોપીઓ છૂટે છે નિર્દોષ. ટ્રાયલ વગર જ યુએપીએ હેઠળ 5 વર્ષથી કેદ ઉમર ખાલિદને જામીન નહીં આપવાના પોતાના ચુકાદા સામે સુપ્રીમ અસંમત. ગૃહમંત્રી અમિત શાહનું સૂચક નિવેદન. ભારતને ગણાવ્યો નક્સલ મુક્ત દેશ. કેન્દ્ર સરકારે કાશ્મીર, પૂર્વોત્તર અને નક્સલવાદના પડકાર સામે જીત મેળવી હોવાનો અમિત શાહનો દાવો. ગુજરાતમાં ઘરેલું કકળાટના કેસમાં વધારો. એક જ મહિનામાં 18,376 મહિલાએ લીધી અભયમની મદદ. 94% કિસ્સામાં સમજાવટથી સમાધાન. 182 મહિલાએ વન સ્ટોપ સેન્ટરમાં કર્યું રોકાણ. 10 વર્ષમાં 18.54 લાખથી વધુનું કાઉન્સેલિંગ વચ્ચે 4,785 મહિલાઓએ નોંધાવી ફરિયાદ. અમૂલ બાદ સુરતની સુમુલ ડેરી પણ દૂધ અને છાશના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો કર્યો વધારો. આજથી નવો ભાવ અમલી. ટ્રાન્સપોર્ટ, પેકેજિંગ, ઈંધણ સહિતના ભાવ વધતા ઉત્પાદન વિતરણ ખર્ચ વધી ગયાનો મેનેજમેન્ટનો દાવો. અભિવાદન સમારોહમાં હાજર રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના પક્ષના નેતાઓ પર વેફર્યા. કડીમાં આયોજિત કાર્યક્રમમાં નવા નેતાઓને યાદ કરાવ્યા ભૂતકાળના સંઘર્ષો. આજનું કામ આવતીકાલ પર ન છોડવાની આપી સલાહ. કાલ કદી ઉગતી નથી તેવી પણ કરી વાત. અખિલ ભારતીય કોળી સમાજની બેઠક યોજાઈ દિલ્હીમાં. ગુજરાત ભવનમાં આયોજિત બેઠકમાં સમાજના બંને સંગઠનના આગેવાનો રહ્યા હાજર. લાંબા સમયથી કોળી સમાજના પ્રમુખને લઈને ચાલી રહ્યો હતો જૂથ વિવાદ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની વધી મુશ્કેલી. એક જ પરિવારના સભ્યોનો ક્રિકેટ એસોસિએશનમાં સમાવેશ થતા દાખલ થઈ હતી પીઆઈએલ. કોર્ટના હુકમના અનાદર બદલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની આગેવાનીમાં બની તપાસ સમિતિ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અગાઉ પણ આવી ચૂક્યું છે વિવાદમાં. અમદાવાદના ગોતામાં મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને લારી સંચાલકો વચ્ચે ઘર્ષણ. રોડ ઉપર બેઠેલા ફેરિયાઓને હટાવવા જતા બબાલ. ફેરિયાઓનો દબાણ હટાવવા અધિકારીઓ પર લાંચ માંગવાનો આરોપ. પોલીસે મામલો પાડ્યો થાળે. અમદાવાદમાં મે મહિનામાં અત્યાર સુધીમાં લેવાયેલા પાણીપુરીના અનેક સેમ્પલ ફેલ. 184 નમૂનામાંથી 34 નમૂનામાં ફૂડ ગ્રેડના કલર મળ્યા. મે મહિનાના મહાનગરપાલિકાએ 7 એકમ કર્યા સીલ. બીજી તરફ અખાદ્ય હળદર, કાજુ, પનીર અને માવાનો જથ્થો પણ સીલ. સુરતમાં પનીર અને ચીઝના નમૂના નિષ્ફળ. અનેક ડેરી અને રેસ્ટોરન્ટના નમૂનાઓ જાહેર થયા સબસ્ટાન્ડર્ડ. પબ્લિક હેલ્થ લેબોરેટરીએ જાહેર કર્યો રિપોર્ટ. અમદાવાદના નિકોલમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરનાર યુવતીની કરી ધરપકડ. શોરૂમમાં જ કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની યુવતીએ કરી હતી ચોરી. ચોરી કર્યા બાદ યુવતી થઈ હતી ફરાર. સુરતના જહાંગીરપુરામાં અમેરિકન ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપીને 18.65 લાખની લૂંટ. રાંદેરના વેપારીને કારમાં બેસાડીને મલગામા ગામના અવાવરૂ રસ્તા પાસે ઉતારી દેવાયા. આરોપીઓ 18.65 લાખથી વધુની રોકડ અને વિદેશી કરન્સી લઈને ફરાર.
વડોદરામાં બાઇક ચાલકનો જાહેરમાં તમાશો, પોલીસને અપશબ્દો કહીને હાથ ઉપાડવા ઉપર ઉતરી આવ્યો. વડોદરાના અમિતનગર પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે થયો હતો અકસ્માત. પોલીસ સાથે ઘર્ષણ કરનાર વ્યક્તિ નશામાં હોવાની આશંકા. 9.5 કિલો હેરોઇન ઝડપાયું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી. કસ્ટમ વિભાગે મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફ્લાઇટમાં આવેલા મુસાફરની હાથ ધરી તપાસ. હેન્ડબેગમાંથી મળી આવ્યું હેરોઇન. એક શખ્સની કરાઈ ધરપકડ. ₹50,000ની લાંચ લેતા ઝડપાયો આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં એસીબીની ટીમે પાડ્યા દરોડા. બાંધકામના ફાયર સિસ્ટમ પ્રમાણપત્ર અને એનઓસી આપવા માટે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે લાંચ માંગ્યો હોવાનો આરોપ. 12 કિલો ચાંદીની ચોરીના કેસમાં આરોપી સામે ઉમેરાઈ ગુજસી ટોકની કલમ. અમદાવાદના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. પોલીસે આશરે 150 સીસીટીવીની તપાસ કરીને ઝડપી પાડ્યા 2 આરોપીઓને. 1 કિલો ચાંદી અને 8 લાખ કરાયા રિકવર. 8 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી મોરબીમાં. સરતાનપર રોડ ઉપર બન્યો બનાવ. કાર ચાલકે બાઇકને ટક્કર મારી લૂંટને આપ્યો અંજામ. યુવક બાઇક પર રૂપિયા ટ્રાન્સફર કરવા જઈ રહ્યો હતો તે સમયે બન્યો બનાવ. લૂંટના કેસનો ઉકેલાયો ભેદ. સુરત પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યા 4 આરોપીઓને. પાનના વેપારી અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરી આશરે 7 થી 8 હજાર લૂંટી આરોપીઓ થયા હતા ફરાર. લૂંટના કેસનો ઉકેલાયો ભેદ. સુરત પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યા 4 આરોપીઓને. પાનના વેપારી અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરી આશરે 7 થી 8 હજાર લૂંટી આરોપીઓ થયા હતા ફરાર. સુદામા ટ્રાવેલ્સની બસમાં અચાનક ભભૂકી ઉઠી આગ. ચોટીલા નજીક પહોંચતા બસમાંથી ધુમાડા નીકળતા મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે. ઇમરજન્સી વિન્ડો ખોલી તમામ મુસાફરોને બસમાંથી બહાર કઢાયા. આકરા તાપના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. ખુલ્લા પ્લોટમાં આગ લાગી. સુરતના વેડરોડ વિસ્તારમાં કચરામાં આગ ફાટી નીકળી. ચોમેર ફેલાયા ધુમાડાના ગોટે ગોટા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ. રાતોરાત અમદાવાદના સિંધુભવન રોડ વિસ્તારમાંથી હટાવાયું એએમટીએસ બસનું સ્ટેન્ડ. પાકું બાંધકામ તોડીને બસ સ્ટેન્ડને 60 થી 70 મીટર દૂર ખસેડી દીધું. એટલું જ નહીં, ટ્રી ગાર્ડ સાથે લગાવવામાં આવેલ વૃક્ષ પણ ઉખાડીને ફેંકી દેવાતા ઉઠ્યા અનેક સવાલ. કચ્છના સરહદીય વિસ્તારમાં મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ. દરિયાકાંઠા વિસ્તારમાં શરૂ કરાઈ વિશેષ ડ્રાઈવ. નાયરો નદી કિનારેથી સૈયદ સુલેમાન સુધીના તટીય વિસ્તારમાં હાથ ધરાયું ચેકિંગ. માછીમારો સાથે યોજવામાં આવી બેઠક. ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની તસવીર રેલ મંત્રાલય કરી જાહેર. દિલ્હીમાં રેલ મંત્રાલયના ગેટ નંબર 4 પર મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ ટ્રેનની લગાવવામાં આવી તસવીર. આ વર્ષે સુરત અને બિલીમોરા વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે તેવો રેલ મંત્રાલય વ્યક્ત કર્યો વિશ્વાસ. અમદાવાદ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં મે મહિનાના પ્રથમ 17 દિવસ રહ્યા સૌથી વધુ ગરમ. 7 થી 14 મે દરમિયાન તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું. હવે 4 દિવસ ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં મળશે રાહત. અમદાવાદ મનપાના કરોડોના ખર્ચ બાદ પણ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર. શહેરના 147માંથી 105 લોગિંગ સ્પોટ બન્યા જોખમી. ગેરકાયદે જોડાણો અને ડ્રેનેજની ઓછી ક્ષમતા જનતાની વધારશે મુશ્કેલી. મધુમાલતી, સરખેજ અને મકરબામાં પાણી ભરાવાનું જોખમ. ગુજરાતમાં 54,000 સરકારી અને ખાનગી સ્કૂલનું ગ્રેડિંગ થશે સાર્વજનિક. ખાનગી શાળાઓને મળશે ગ્રેડ રેટિંગ. રિઝલ્ટ નહીં, હવે ક્વોલિટી ચેક થશે. 96 થી વધુ સ્કોર કરનાર સ્કૂલને મળશે A+ ગ્રેડ અને 5 સ્ટાર રેટિંગ. સીબીએસઈએ ધોરણ 9 અને 10માં વિદ્યાર્થીઓ માટે 3 ભાષાનો અભ્યાસ કર્યો ફરજિયાત. 2 ભાષા ભારતીય હશે તો ત્રીજી ભાષા માટે કોઈ બોર્ડ પરીક્ષા નહીં હોય. નવો નિયમ 1 જુલાઈથી બનશે અમલી. અમદાવાદ જિલ્લામાં 26,000થી વધુ વાલીઓએ બાળકોને આગળ ભણાવવા કર્યો સ્પષ્ટ ઇનકાર. જિલ્લામાં કુલ 83,415 ડ્રોપ આઉટ બાળકો પૈકી 77,067 બાળકો ટ્રેસ થયાનો દાવો. 9,000થી વધુ બાળકોનું પુનઃ નામાંકન. 5,300થી વધુ બાળકો હજુ પણ અનટ્રેસેબલ. ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ ઈ-કેવાયસીમાં બેદરકારી દાખવતા હજારો વિદ્યાર્થીઓની અટકી શિષ્યવૃત્તિ. હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટના વેરિફિકેશનના અભાવે સ્કોલરશિપથી વંચિત રહેતા વિદ્યાર્થીઓમાં રોષ. એસટીમાં હવે ખાનગી ટ્રાવેલ્સ જેવી લક્ઝરી સફર.
309 સુપર એક્સપ્રેસ બસ જાહેર સેવામાં મુકાઈ. એન્જિનમાં ખામી સર્જાશે તો ડ્રાઈવરને મળશે એલર્ટ. પેનિક બટન અને વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ કરાઈ ઇન્સ્ટોલ. પ્રથમ વખત ફૂલ એર સસ્પેન્શન અને પેસેન્જરની સુવિધા. અમદાવાદ એરપોર્ટ પર રવિવારના લેન્ડિંગ સમયે ઇન્ડિગોની ફ્લાઇટ બની બર્ડ હિટનો ભોગ. 150 મુસાફરના જીવ થયા ધરતાલ. બીજા પ્રયત્ને સેફ લેન્ડિંગ. એરક્રાફ્ટ ગ્રાઉન્ડ કરાતા અમદાવાદ મુંબઈ ફ્લાઇટ કરવી પડી હતી રદ. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએનું નેટવર્કને ઓપરેશનલ કદમાં થશે વધારો. એસજી હાઈવે પર છારોડી તળાવ નજીક એનઆઈએ ગુજરાતનું બનશે હેડક્વાર્ટર. 2 મહિનામાં બિલ્ડિંગ ડિઝાઇન, સિક્યોરિટી, સ્ટ્રક્ચર અને વહીવટી પ્લાનિંગ સહિતની કામગીરી કરાશે પૂર્ણ. સ્વગણતરી અભિયાનમાં જોડાયા શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા. ગાંધીનગરમાં ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી 31 મે સુધી યોજાનારી પ્રક્રિયામાં ઘરે બેઠા પોતાની વિગતો ભરવા મંત્રીએ કર્યો અનુરોધ. મતગણતરીને લઈ રાજકોટના કલેક્ટરે પ્રજાને કરી અપીલ. નાગરિકોએ પોતે જ સ્વગણના પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પોર્ટલમાં ઘરની સંપૂર્ણ વિગત દર્શાવવાની રહેશે. સંપૂર્ણ વિગત ભરાઈ ગયા બાદ 11 અંકનો કોડ આવશે. ગણતરીદારો ઘરે આવે ત્યારે આ કોડ આપવાનો રહેશે. 10 લાખનું અકસ્માત વીમા અને મેડિક્લેમ કવચ આપવામાં આવ્યું ગીરના આશરે 220 ફોરેસ્ટ ટ્રેકર્સને. વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના સહયોગથી અમલમાં મુકાઈ યોજના. ટ્રેકર્સ માટે ગીરના સિંહ સદનમાં યોજાઈ 2 દિવસીય કાર્ય શિબિર. ઇંધણની બચત માટે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડની અનોખી પહેલ. સામાન્ય માણસની જેમ ઈ રિક્ષામાં શહેરાથી ચાંદલગઢ સુધીની મુસાફરી કરી લોકોમાં ઇંધણ બચત અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા અમદાવાદમાં પૂરજોશમાં ચાલી રહી છે હેરિટેજ રૂટ બનાવવાની કામગીરી. મંદિરની બહાર ભદ્ર ચોક સમાન વિશાળ ચોક તૈયાર કરાયો. આશરે 16 થી 18 કરોડના ખર્ચે રથયાત્રાના રૂટને આપવામાં આવી રહ્યો છે નવો ઓપ. પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ તાલીમનું આયોજન. અગ્રણી અને પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ આપશે 14 દિવસનું પ્રશિક્ષણ. શહેરના ગાઈડ માટે 12 પાસ ફરજિયાત, જ્યારે સમગ્ર રાજ્ય માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત. બંગાળની સુવેન્દુ સરકારની કેબિનેટમાં લેવાયા મહત્વના 5 નિર્ણય. મહિલાઓ માટે અન્નપૂર્ણા યોજના, 7મા વેતન પંચની રચના, મહિલાઓને 3000ની સહાય અને સરકારી બસમાં વિનામૂલ્યે મુસાફરીને મંજૂરી. તો મમતા સરકારમાં ધાર્મિક આધારે સમૂહોને મળતી સરકારી સહાય 1 જૂનથી બંધ કરવાનો નિર્ણય. ભારત અને યુરોપીય પંચ વચ્ચે વર્ષના અંત સુધીમાં થશે મુક્ત વેપાર કરાર. ઈયુના અધ્યક્ષ ભારત સાથે વેપાર કરવા તત્પર. એફટીએથી ઉદ્યોગો, રોકાણકારો અને સંશોધકો માટે ખુલશે નવી તક. 2025માં દ્વિપક્ષીય વેપાર $7.75 અબજ સુધી પહોંચ્યો. સેન્સર ટેકનોલોજી અને નેનો ફર્ટિલાઇઝરની મદદથી ઓછા ખર્ચે ભીંડા અને કોબીનું બમણું ઉત્પાદન. પાણીનો વપરાશ પણ ઘટાડી શકાશે. MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીનું આ સંશોધન કૃષિ ક્ષેત્રમાં સાબિત થઈ શકે છે મહત્વપૂર્ણ. બીજા શાકભાજી ઉગાડવા પણ શક્ય. 18 મહિનામાં એઆઈના કારણે અનેક નોકરીઓ બદલાશે અથવા થશે ઓટોમેટ. માઇક્રોસોફ્ટના એઆઈ ચીફ મુસ્તફા સુલેમાનની ચેતવણી. ભવિષ્યમાં વ્યક્તિગત જરૂરિયાત મુજબ એઆઈ મોડલ બનાવવું બ્લોગ લખવા જેટલું બનશે સરળ. અમેરિકાના કેલિફોર્નિયામાં વકરતો દાવાનળ. જંગલમાં લાગેલી આગનો વધ્યો ફેલાવો. અનેક ઘરો પર ઊભો થયો ખતરો. સિમી વેલી વિસ્તારની 180 એકર જમીનમાં ફેલાય છે આગ. લોકોનું શરૂ થયું પલાયન. રશિયાએ વધુ એક વખત યુક્રેનના ઓડેસા વિસ્તારમાં કર્યો ડ્રોન હુમલો. પ્રચંડ વિસ્ફોટ બાદ 5 માળની ઇમારતમાં ફાટી નીકળી આગ. આસપાસમાં પાર્ક કરાયેલા વાહનને નુકસાન, 15 લોકો ઘાયલ. દક્ષિણ ચીનના ગુઆંગશીમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. 2 લોકોના મોત, અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત. લિયુઝોઉમાંથી 7000થી વધારે રહેવાસીઓનું કરાયું સ્થળાંતર. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાથી અંડર રિકવરી ઘટીને થઈ 750 કરોડ. અગાઉ રિકવરી પ્રતિદિન હતી 1000 કરોડ. મેના અંત સુધીમાં સરકારને પેટ્રોલ, ડીઝલ અને ગેસના વેચાણ પરની કુલ ખોટ 1 લાખ કરોડ થશે.
ઇન્ટ્રાડેમાં 1000 અંકના ઘટાડા બાદ દિવસના નીચલા સ્તરેથી ભારતીય શેર માર્કેટમાં નજીવી રિકવરી. 77 અંકના સુધારા સાથે 75,315ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. નિષ્ણાંતોના મતે મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવની ભારતીય શેર માર્કેટ પર જોવા મળી અસર. નિફ્ટીમાં પણ જોવા મળ્યો સુસ્ત કારોબાર. ટ્રેડિંગ સેશનના અંતમાં 23,649.95ના સ્તરે બંધ થયો નિફ્ટી. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને એરટેલ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ અને એનટીપીસી નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ. હાજર બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,58,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,56,270ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,43,250ની આસપાસ.